યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આવી ગયા છીએ સ્વાદિષ્ટ ગુવાર બટેટાના શાકની રેસિપી લઈને. ગુવાર બટેટાનું શાક બનાવવા માટે લઈ લીધા છે ગુવાર અને બટેટા. સુધારીને એકદમ સરસ બાઉલમાં લઈ લીધા છે અને ધોઈ લીધા છે. એક કુકરમાં લઈ લીધું છે તેલ, અને તેલ એકદમ સરસ ગરમ થવા માંડ્યું હતું તો નાખી દીધી છે રાઈ. રાઈને હવે ફૂટવા દેશું. તો થોડીક જ વારમાં આપણી રાઈ ફૂટવા માંડી છે. તો હવે નાખીશું હિંગ વઘારમાં. તો હિંગ પણ એકદમ સરસ પાકી ગઈ છે. તો હવે નાખીશું ધોયેલા એકદમ સરસ સુધારેલા ગુવાર અને બટેટા. ગુવાર અને બટેટાને તેલમાં હવે કરી લેશું મિક્સ અને થવા દેશું થોડીક વાર માટે ફ્રાય. તો તેલમાં આપણા ગુવાર અને બટેટા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે ને થવા માંડ્યા છે ફ્રાય. તો હવે એમાં એડ કરીશું આપણે સૌપ્રથમ તો લસણની પેસ્ટ, જે મિક્સરમાં એકદમ સરસ ક્રશ કરી લીધું છે લસણ. હવે નાખશું તીખાસ માટે લાલ મરચું પાવડર. જેટલું શાક તીખું કરવું હોય એ પ્રમાણે મરચું પાવડર એડ કરી શકો છો. પછી નાખીએ છીએ ધાણા જીરું પાવડર અને લીધું છે હળદર પાવડર. હવે નાખશું સ્વાદ અનુસાર નમક. હવે બધા જ મસાલાને કરી લેશું એકદમ સરસ મિક્સ. તો બધો જ મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે ને ફ્રાય થઈ ગયો છે. મસાલો પાકવા માંડે એટલે નાખી દેશું ઝીણા સુધારેલા ટમેટા. હવે ટમેટાને પણ કરી લેશું મિક્સ. તો આપણો મસાલો પણ પાકી ગયો છે અને ટમેટા પણ નરમ થઈ ગયા છે. તો હવે એડ કરશું ઉપરથી પાણી. પાણી તમારે શાક જેટલું રસાવાળું કરવું હોય એ પ્રમાણે એડ કરી શકો છો. તો મારે કરવું હતું મીડિયમ, તો મેં શાક ડૂબે એટલું પાણી એડ કર્યું છે અને કુકરની કરી લેશું 2 સીટી. તો અહીંયા સ્લો ફ્લેમે આપણે 2 જ સીટીમાં તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ ગુવાર બટેટાનું શાક. અહીંયા તમારે જેટલું રસાવાળું કરવું હોય એટલું કરી શકો છો, મીડિયમ અથવા વધારે. એકદમ સરળ રીતે છે અને સ્વાદિષ્ટ બને છે. તો ગુવાર બટેટાનું શાક રેડી થઈ ગયું છે. તો હવે ઉપરથી નાખી દેશું ઝીણી સુધારેલી ધાણા ભાજી. ધાણા ભાજી નાખીને કરી લેશું મિક્સ. તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ ગુવાર બટેટાનું શાક. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી અમારા અવનવા સ્વાદ સાથે રેસીપી વિડીયો ફક્ત મિનિટોમાં જ બનાવવાના તમારા સુધી મળતા રહે. આ શાકની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.